હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી જોડે શેર કરીશ પંજાબી સ્ટાઇલ દમ આલુની રેસીપી. બહારનું કંઈક સરસ ખાવાની ઈચ્છા થઈ હોય અને બહાર ના જવું હોય અને ઘરે જ કંઈક ટ્રાય કરવું હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે. દમ આલુ બનાવવા માટે મેં અહીંયા 10થી 12 નંગ નાની સાઇઝની બટેકી લીધી છે. તમારા ઘરે આવી નાની ના હોય તો તમે મોટા બટેકાના 4 પીસ પાડીને પણ લઈ શકો છો. તો હવે તેને આપણે કુકરમાં અડધા ગ્લાસ પાણી નાખીને બાફી લઈશું. વઘાર માટે એક તજનો નાનો ટુકડો, એક ઇલાયચી, 3 નંગ લવિંગના અને 3 નંગ કાળા મરી લઈશું. હવે આપણે 3 મીડિયમ સાઇઝની ડુંગળી લઈશું અને તેને આવી રીતે રફલી ચોપ કરી લેવાની છે. ત્યારબાદ 2 મોટી સાઇઝના ટામેટાને પણ એ જ રીતે આપણે રફલી ચોપ કરી લેવાના છે. એક પેનમાં આપણે 1 ચમચી તેલ ગરમ કરવા રાખીશું. તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં જીરું નાખીશું. જીરું આપણું સતરાઈ જાય ત્યારબાદ આપણે હિંગ ઉમેરીશું. જીરું સતરાઈ ગઈ છે, હવે હિંગ ઉમેરીશું. હિંગ થઈ જાય ત્યારબાદ આપણે લવિંગ, ઇલાયચી, કાળા મરી અને તજનો ટુકડો એડ કરી દઈશું. ત્યારબાદ એમાં આપણે લસણ અને મરચાં એડ કરી લઈશું. તેને થોડીવાર મિક્સ કરીને લસણ અને મરચાંને થોડીવાર સાતળવા દઈશું. તે સતરાઈ જાય ત્યારબાદ આપણે એમાં ડુંગળી ઉમેરી લઈશું. ત્યારબાદ એમાં ટામેટાં પણ ઉમેરી લઈશું. તેને સારી રીતે મિક્સ કરી થોડીવાર કૂક થવા દઈશું. અને આપણે વધારે કૂક કરવાના નથી. ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. તો સૌપ્રથમ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, ત્યારબાદ થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. તેને હવે સારી રીતે મિક્સ કરી થોડીવાર કૂક થવા દઈશું. શાકભાજીને આપણે 50% જ કૂક કરવાના છે, પછી આપણે તેની પેસ્ટ બનાવી લઈશું. શાકભાજી આપણી કૂક થઈ ગઈ છે, તો હવે તેની આપણે પેસ્ટ કરી લઈએ. એક મિક્સરના જારમાં આપણે બધી શાકભાજી ઉમેરી લઈશું અને સારી એવી સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. તમે જોઈ શકો છો મેં બધી શાકભાજી અંદર ઉમેરી લીધી છે, તો આપણે તેને સારી એવી પેસ્ટ કરી લઈએ. તો આપણી પેસ્ટ તૈયાર છે. જે બટાકા આપણે બાફી લીધા હતા તે આપણે હવે છોલી લઈશું. બધા જ બટાકા આપણા છોલાઈ ગયા છે, તો હવે તેને આપણે કાંટાવાળી ચમચીથી નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને બધો જ મસાલો આપણો બટાકાની અંદર જાય અને બટાકા ટેસ્ટમાં ફીકા ના લાગે. કેમ કે એમનેમ જ આપણે રાખીએ તો તેનો ટેસ્ટ ફીકો આવે છે, અને આ રીતે જો કરીશું તો એનો ટેસ્ટ સારો આવશે અને આ મસાલા અંદર સુધી જશે. ત્યારબાદ આપણે એક પેનમાં 2 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં જીરું ઉમેરી લઈશું. જીરું આપણું સતરાઈ ગયું છે, તો તેમાં આપણે તમાલપત્ર અને સૂકા મરચાં ઉમેરી લઈશું. તેને થોડીવાર સાતળવા દઈશું. ત્યારબાદ આપણે બનાવેલી પેસ્ટ ઉમેરી લઈશું. બધી પેસ્ટ ઉમેરી ગઈ છે, તો આપણે એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી લઈશું. આપણે
આપણે પાણીના ભાગનું મીઠું અને થોડો ગરમ મસાલો ઉમેરી લઈશું. બીજું તો મસાલા આપણે પહેલાં કર્યા જ હતા. તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે બટાકા ઉમેરી લઈશું. આપણા બટાકા ઉમેરાઈ ગયા છે. તો હવે તેને આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું. આપણે એને ધીરે ધીરે જ મિક્સ કરવાના છે. બટાકા અંદર તૂટી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે તેમાં કસૂરી મેથી ઉમેરી લઈશું. પંજાબી સ્ટાઇલ શાક હોય અને કસૂરી મેથી ના હોય તો મજા જ ના આવે, એટલે તમારે કસૂરી મેથી સ્કીપ કરવાની નથી. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું શાક. તો એમાં થોડી આપણે દાણા ઉમેરી લઈશું. તો તૈયાર છે આપણું પંજાબી સ્ટાઇલ દમ આલુનું શાક. તો હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો બન્યું છે ને, જોતાં જ મોઢામાં પાણી આવે તેવું પંજાબી સ્ટાઇલ દમ આલુનું શાક. આ શાક તમે નાન, પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો છો. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ.